સુરતમાં લોકસભા ચૂંટણી 2024ને લઈ લિંબાયત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજી હિસ્ટ્રી સીટરોની ઓળખ કરવામાં આવી હતી। સુરતમાં લોકસભા ચૂંટણી 2024ને લઈ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। મતદાન સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત સુરતના લિંબાયત પોલીસ મથક વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું, જેમાં પેરામિલિટરી ફોર્સના જવાનો, લિંબાયત પોલીસના જવાનો, ડી સ્ટાફ અને 2 પીઆઈ સહિત તમામ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું। આ દરમિયાન હિસ્ટ્રી સીટરો અને આરોપીઓની ઓળખ પરેડ પણ યોજાઈ હતી। ગુજરાતમાં 3જા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે 7 મેના રોજ સુરતની અમુક વિધાનસભામાં મતદાન થવાનું છે, જે મતદાન સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા રોજે રોજ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સમગ્ર સુરત શહેરમાં શ્રી સીપી સાહેબની સૂચનાથી પોલીસ આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે વિવિધ પગલાઓ લઈ રહી છે, જેથી આગામી લોકસભાની ચૂંટણીમાં શાંતિ અને સૌહાર્દભર્યું વાતાવરણ રહે અને કાયદો અને વ્યવસ્થાના કોઈ પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે સબબ આજે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ, જે સંદર્ભે પેરામિલિટરી ફોર્સ, લિંબાયત સ્ટાફ, બંને પીઆઈ સાહેબો અને સમગ્ર સ્ટાફ લિંબાયત પોલીસ સ્ટેશન જે લિંબાયત વિસ્તારનો જે સંવેદનશીલ એરિયા છે એમાં એરિયા નોમિનેશન કરવામાં આવેલ, જે દરમિયાન વિવિધ હિસ્ટ્રી સીટરો, જાણીતા ગુનેગારો, જામીન ઉપરથી છૂટેલા આરોપીઓ વગેરેનું ચેકિંગ કરવામાં આવે અને આ રીતે હરરોજ વિવિધ પોલીસ પ્રોગ્રામ આપી રહી છે, જે સંદર્ભે આજે પણ આ રીતનું આયોજન થયું છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।